આ છે આંબાનું ઝાડ અને આંબાની જાત છે કેસર. કેસર આંબાને જાન્યુઆરી મહિનાની અંદર આંબાને મોર આવ્યા છે. મોર એટલે કે આંબાને ફૂલ ફ્લાવરિંગ આવ્યું છે. જેમ ઠંડી સરસ થાય, ઠંડી વધારે હોય તો એની અંદર મોર સારા આવતા હોય છે. પરંતુ વાદળછાયું વાતાવરણ થાય તો એના પર જે મોર હોય તે આ રીતે બળી જતા હોય છે. આ તમે જોઈ શકો છો, એના પર વાદળછાયું વાતાવરણની અસર થઈ છે. અને આ વાદળ નીકળી ગયા પછી આ બીજું મોર આવ્યું છે, એટલે આમાં હજુ સારું છે. હવે આંબાના જે મોર હોય છે એ પ્રકાંડ જે હોય, આ પ્રકાંડ છે અને એના પર સૌથી અગ્રકલિકા છે એની અંદરથી ફૂટતું હોય છે. આ તમે જોઈ શકો છો, સૌથી અગ્રકલિકા હોય એની અંદરથી આંબાના મોર ફૂટે છે. એટલે તમામ ડાળીઓ જે છે એ તમામ ડાળીઓના અગ્રકલિકામાંથી સૌથી ઉપરની કલિકા હોય એમાંથી આંબાના મોર ફૂટતા હોય છે. જો વનસ્પતિ પાકટ ડાળી હોય, થોડી પાકી હોય, 1 વર્ષની પાકી થઈ જાય પછી એમાંથી મોર ફૂટે છે. અને ક્યારેક શું થાય છે કે એને તો વહેલું થોડું પાણી આપી દેવામાં આવે તો પછી પીલા નીકળી જાય છે. પીલા નીકળી જાય એટલે પછી એની અંદર મોર આવતા નથી અને એની અંદર પર્ણ આવે છે. અગ્રકલિકા ક્યાં તો એ પર્ણમાં પરિણમે છે અથવા તો ફ્લાવરિંગ પુષ્પવિન્યાસ દંડમાં પરિવર્તિત પામે છે. આ પુષ્પવિન્યાસ દંડ કહેવાય અને એના પર 1 કરતાં વધારે ફૂલો આવેલા છે. હજારોની સંખ્યામાં ફૂલો આવેલા છે. આ તમે જોઈ શકો છો. હવે સિઝન એવી છે કે એના પર મધમાખીઓ અને પતંગિયાઓ અને અન્ય જીવજંતુઓ આવશે, એટલે એનું પરાગનયનની પ્રક્રિયા થશે અને પછી એમાં ફળ આવવાની પ્રક્રિયા ચાલુ થશે. ક્યાંક ક્યાંક નાના બોર જેવા એના ફળ દેખાય છે આપણને. જો આ જે છે, આ બોર જેવું દેખાય છે. આ નાનો આંબો છે, કેરી, મેંગો આપણે કહીએ છીએ ને, મેંગો. આ કેસર છે અને સુંદર મજાનું ઝાડ છે. એને ફ્લાવરિંગ થયા પછી જો કદાચ વધારે વરસાદવાળું વાતાવરણ થઈ જાય તો પછી દવા પણ છાંટવી પડે. હજુ કેટલીક ડાળીઓ જે છે એ હજુ ફૂટી નહીં. આ દાખલા તરીકે એને અગ્રકલિકા હજુ ફ્લાવરિંગ લાવવા માટેની તૈયારી છે, તૈયાર થઈ રહ્યો છે. આગળનો ભાગ જે છે અગ્રકલિકા, એટલે એમાં આવશે ફ્લાવરિંગ. અને જે ડાળીઓ આવી થઈ ગઈ છે એને પર્ણ આવી ગયા છે તો એની અંદર ફળ લાગશે નહીં. એવી ઘણી ડાળીઓ છે. આ જો આની અંદર અગ્રકલિકા છે, એની અંદર ફ્લાવરિંગ આવવાની શક્યતા છે. આ જે છે તો આ પ્રમાણે વનસ્પતિ જે છે એની અંદર ક્યારે ફ્લાવરિંગ આવે છે એ આપણે જાણી શકીએ. થોડી ઠંડી હવે આવશે, હજુ 1-2 દિવસ થોડી વધારે પડશે તો બાકી રહેલા જે અગ્રકલિકા જે ફ્લાવરિંગના સ્ટેજમાં આવેલી છે એ ફૂટી જશે અને એની અંદર ફ્લાવરિંગ થશે. આ જો એનું જે મોર છે એની પ્રકાંડ જે છે મોરના પુષ્પવિન્યાસ દંડ એ લાલ કલરનો આપણને જોવા મળે છે. લાલ મકોડી પણ એની અંદર છે. આ રીતે મેંગોની ખેતી કરવી હોય તો થાય છે. મે મહિનામાં આપણને આ મેંગો ખાવા મળશે. અસ્તુ.